जय श्री कृष्ण। राधे राधे। मित्रों, चौथा अध्याय पूरा थवामां हवे आ छेल्ला बे श्लोक बाकी छे, 41 અને 42 श्लोकमां भगवाने ज्ञान विशेनी वातनी जे शरूआत करी अने हवे एक ज्ञानमां अर्जुनने पहेला त्यांथी शरूआत करी कि तू केवी रीते प्राप्त करी शके, एना बधा फायदाओनी वात करी। तारे आ ज्ञान प्राप्त करवुं जोईए, एनाथी शुं थाय, अने छेल्ले पछी 42 श्लोकमां एमना विशेनी वात करशे अने आ अध्यायनी पूर्णाहुति। खरेखर आ अध्याय ज्ञान कर्म संन्यास योग जे नाम आप्युं छे एम साचा अर्थमां आपणे जोयुं कि आ अध्यायनी अंदर ज्ञान छे, कर्म छे अने कर्मनो संन्यास पण छे, एमने छोड़वानुं पण छे। अने ए ज वात भगवाने आगळना श्लोकमां तो वात करी ज कि जेमनी पासे ज्ञान नथी, जे श्रद्धा नथी अने जे संशयात्मा छे ए चोक्कस नाश पामे छे। एटले के अज्ञानी एटले के जेमनी पासे विवेकनुं ज्ञान नथी, विवेक बुद्धि नथी, जेमने श्रद्धा नथी महापुरुषो उपर, ग्रंथो उपर, गुरु उपर अने परमात्मा उपर जेमने श्रद्धा नथी तेवा व्यक्तिओ अश्रद्धा अने संशयात्मा जे सतत संशय करे छे। एटले तो भगवाने त्यां पाछो वात करी कि श्रद्धावान लभते ज्ञानम संयतेन्द्रियः तत्परः संयतेन्द्रियः। श्रद्धावान व्यक्ति ज्ञान प्राप्त करे छे अने जेमने नथी श्रद्धा ए ज्ञान प्राप्त न करी शके। अने एवा व्यक्तिओना सामाजिक व्यवहारो पण खराब थई जाय छे। एटले एमना सामाजिक व्यवहार खराब थवाने कारणे शुं थशे तो कि सामाजिक व्यवहार खराब थवाने कारणे एमने आ लोकमां सुख प्राप्त नहीं थाय। जो आ लोकमां सुख प्राप्त नथी थवानुं तो पछी परलोकनी तो वात ज शी करवानी। न परह, परलोक पण एमने माटे लाभदायक नथी, न सुखः, सुख पण एमने माटे नथी। आम सरस मजानी समजूती आप्या पछी भगवान 41 श्लोकमां वात करे छे कि योग संन्यस्त कर्माणम ज्ञान संचिन्न संशयम आत्मवंतम न कर्माणि निबध्नन्ति धनंजय। धनंजय एटले हे धनंजय अर्जुन। अर्जुनનું એક વિશિષ્ટ નામ પુષ્કળ ધન પ્રાપ્ત કર્યું એના કારણે પડ્યું। હવે ભગવાન શું કહે છે? હે ધનંજય, યોગ સંન્યસ્ત કર્માણમ એટલે યોગ દ્વારા સંન્યસ્ત કર્માણમ જેમણે સમગ્ર કર્મો સાથેના, સંન્યસ્ત એટલે સંન્યાસ લઈ લીધો છે, વિરક્તિ લઈ લીધી છે, એટલે કે કર્મો સાથેના સમસ્ત કર્મોથી સંબંધ વિચ્છેદ કરી નાખ્યા છે, વિચ્છેદ કરેલા। પછી જ્ઞાન સંશયમ, જ્ઞાન સંચિન્ન સંશયમ, અને જેણે જ્ઞાન વડે, જ્ઞાન દ્વારા સંચિન્ન સંશયમ, સંશયમ એટલે સંશય, શંકાને, સંચિન્ન એટલે નાશ કર્યા છે। હે ધનંજય, જેમણે યોગ વડે સમગ્ર કર્મ સાથેના સંબંધોનો વિચ્છેદ કર્યો છે અને જ્ઞાન વડે જેમણે સમગ્ર શંકાઓનો નાશ કર્યો છે। પછીનો શબ્દ ભગવાન કહે છે આત્મવંતમ। આત્મવંતમ એટલે વશ કરેલા અંતઃકરણ વાળો, જેમણે પોતાનું અંતઃકરણ વશ કર્યો છે। ન કર્માણી નિબધનંતિ, તેને કર્માણી એટલે કર્મો, ન નિબધનતિ બાંધતા નથી, તે કર્મોમાં બંધાતો નથી અથવા તેને એના કર્મો બાંધતા નથી। હવે જો ભગવાન શું કહે છે? કર્મ કોઈને, કર્મમાં કોઈ ન બંધાય એટલે શું થાય તો કે એ યોગી બની જવાનો છે, એ કર્મયોગી બની જવાનો છે, કર્મમાં જે નથી બંધાતો તે। તો કર્મમાં શું કરીએ તો કર્મમાં ન બંધાઈએ? ભગવાને આગળના શ્લોકમાં પણ એ જ વાત કરી કે અજ્ઞઃ, અજ્ઞાની, અશ્રદ્ધવાન, અશ્રદ્ધાળુ, જે અજ્ઞાની છે એટલે જેની પાસે જ્ઞાન નથી અને જ્ઞાન ન હોવાને કારણે કર્મમાં બંધાય છે। હવે ભગવાન શું કહે છે? યોગ સંન્યસ્ત કર્માણમ, યોગ વડે જેમણે સમસ્ત કર્મો સાથેનો સંબંધ વિચ્છેદ કરી નાખ્યા છે। બીજું આપણે જાણીએ છીએ
ભગવાન પહેલેથી કહેતા એવા છે કે આ જે કંઈ કર્મો થઈ રહ્યા છે એ પ્રકૃતિ દ્વારા પ્રકૃતિના ગુણો જ ગુણોમાં પ્રવર્તી રહ્યા છે. ગુણાહા ગુણેશુ પ્રવર્તન્તે, ગુણો જ ગુણોની અંદર વર્તી રહ્યા છે. બીજું, પ્રકૃતિમાંથી આ શરીર બન્યું છે, સંસાર બન્યો છે. આખો સંસારનું અસ્તિત્વ પ્રકૃતિને કારણે છે અને સંસારનું એક અવિભાજ્ય અંગ આ શરીર છે. તો સંસાર, શરીર, મન, મહત, બુદ્ધિ, ઇન્દ્રિયો, આ બધું જ જે કાંઈ છે એ કોનું છે? એ સંસારમાંથી પ્રાપ્ત થયું છે, સંસારને પ્રકૃતિમાંથી પ્રાપ્ત થયું છે. એને કારણે સંસારમાંથી પ્રાપ્ત થવાને કારણે શરીરથી, ઇન્દ્રિયથી, મનથી, બુદ્ધિથી જે કાંઈ કર્મો થાય છે એ જેમનું છે એમને સોંપી દેવું જોઈએ. સંસારમાંથી પ્રાપ્ત થયું છે તો એ સંસારને સોંપી દેવું જોઈએ, એમના ઉપર આપણો હક ન જમાવવો જોઈએ. એટલે કે હું સંસાર નથી, અંદર બેઠેલો આત્મા એવું જાણી લે કે હું સ્વ છું અને સંસાર છે એ પર છે. તો પર માટે આ કાર્ય કરવું જોઈએ, પર હિતાર્થે કાર્ય થાય, લોક હિતાર્થે કર્મ થાય ને તો કર્મનો પ્રવાહ છે કઈ બાજુ વળી જશે? કર્મ અને કર્મના ફળનો પ્રવાહ છે ને એની મેળે મેળે આપોઆપ છે એ સંસાર બાજુ વળી જશે. હવે પોતાની અંદર જે રહેલું છે, સ્વતઃ સિદ્ધ જે થયેલું છે એ સમાનતા, સમતા, દરેક પ્રકારના દ્વંદ્વોની સમતા જે એમણે પોતે સિદ્ધ કરી લીધી છે એ કોના મારફત સિદ્ધ કરી છે? તો કે યોગ મારફત સિદ્ધ કરી છે. એટલા માટે તો ભગવાને ત્યાં યોગની વ્યાખ્યામાં એમ જ આપ્યું હતું કે સમત્વમ યોગ ઉચ્યતે, સમતાને યોગ. બીજું, જો તું સમતાવાન બની અને કર્મ કરીશ ને તો તને પાપ પણ નહીં લાગે. ન પાપમ અવાપ્સ્યસી, એવું પણ ભગવાને કીધું હતું. તું આ સમતાથી જોડાઈને યુદ્ધમાં જોડાઈ જાય પછી તને પાપ નહીં લાગે. આ બધું તું જે વિચારે છે નહીં થાય. એટલે આ સ્વતઃ સિદ્ધ જે ક્ષમતા છે એનો અનુભવ તે જે કરી લે છે ને, જે પુરુષ એ સમતાનો અનુભવ કરી લે છે ને એમને શું કહેવાય? તો કે યોગ સંન્યસ્ત કર્માણમ. એમણે યોગ મારફત બધા કર્મોની સાથેનો સંબંધ શું કરી નાખ્યો છે? સંન્યસ્ત. એમનાથી સંન્યાસી બની ગયો છે, એને વિરક્ત થઈ ગયો છે. એમના જે રાગ છે, દ્વેષ છે, એમની કામનાઓ છે, એમનો મમત્વ છે, એમનો મોહ છે, બધું જ એમણે છોડી દીધો છે. એ જે કંઈ કર્મો કરે છે ને એ બધા જ કર્મો કેવા છે? એના અકર્મ બની જાય છે. એટલે યોગ દ્વારા એમણે આ સમતાને, સ્વતઃ સિદ્ધ ક્ષમતાને સિદ્ધ કરી લીધું અને એ કર્મયોગી છે બધા જ કર્મો સાથેનો સંબંધ તોડી નાખે છે. અને જે આવો વ્યક્તિ છે ને એને ભગવાન યોગ સંન્યસ્ત કર્માણમ એવો શબ્દ એમના માટે, એવા પુરુષ માટે શબ્દ વાપર્યો છે. બીજું, ભગવાને બીજા પદમાં એવું કીધું કે જ્ઞાન સંછિન્ન સંશયમ, જ્ઞાન વડે સંશયનો નાશ કર્યો છે. હવે જો સંશય એટલે શું? તો કે શંકા. આપણે આગળના શ્લોકમાં પણ જોયું હતું કે જે સંશય આત્મા છે એમને આ લોક પરલોક કે સુખ કાંઈ છે જ નહીં. આ લોકમાં પણ એને હિતકારક નથી, પરલોક પણ હિતકારક નથી અને એમના માટે સુખ પણ નથી. હવે આપણે શું કરીએ છીએ કે કર્મો કરીને કર્મનો સંબંધ વિચ્છેદ કેવી રીતે થઈ શકે એવી આપણને શંકા જાગે કે તમે એક બાજુથી એમ કહો છો કે કર્મ સાથેનો સંબંધ તું તોડી નાખ અને બીજી બાજુ તમે એમ કહો છો કે તું કર્મ કર, તું તારા કર્મોમાંથી ભાગી ન શકે. હું કર્મ કરવા નથી માંગતો તો તમે મને કર્મમાં જોડો છો અને બીજી બાજુ તમે મને એવું સમજાવો છો કે તું કર્મ સાથેનો સંબંધ તોડી નાખ. તો સંબંધ તોડવાનો પ્રયત્ન કરું છું તો તમે એમ કહો છો આ ખોટો છે. એક તો આ શંકા જાય કે તમે કર્મ કરો છો તો કર્મ સાથેનો સંબંધ વિચ્છેદ કેવી રીતે થાય. બીજું, માણસ જ્યાં સુધી પોતા માટે કર્મ ન કરે, તમે એમ કહો છો કે તું બધા જ કર્મ છે બીજા માટે કર, લોક હિતાર્થે કર, પર માટે કર, સંસાર માટે કર, તારા માટે તારું એક પણ કર્મ ન હોવું જોઈએ. તે કરેલું કર્મ તારું જીવન નિર્વાહ માટેનું પણ તારા માટે ન હોવું જોઈએ. હવે તમે બીજા માટે કર્મ કરીને પોતાનો ઉદ્ધાર કેવી રીતે કરી શકો? પોતા માટે કર્મ કર્યા વિના તમે આત્મકલ્યાણ કેવી રીતે કરી શકો? આ જે બધી બાબતો છે ને એ શંકા છે અને એ શંકા કેવી રીતે દૂર થઈ શકે? તો કે કર્મના તત્વને જાણવાથી આ સંશય છે ને દૂર થઈ જાય.
જે સાચા અર્થમાં કર્મનું તત્વ છે. ભગવાન શું કહે છે? તું કર્મથી નિવૃત્ત ન થા, પણ કર્મ પ્રત્યેની તારી જે ઈચ્છા છે, તારી જે કામના છે, મમત્વ છે, મોહ છે, અને કર્મ ફળ પ્રત્યે તારી જે લાલચ છે ને, એમનાથી તારે નિવૃત્ત થવાનું છે. તારે કર્મ તો કરવાનું જ છે, અને બીજું તારે એ જાણી લેવાનું છે કે કર્મ છે એ આરંભ અને અંતવાળા છે. એમનું જે કાંઈ ફળ આવવાનું છે એ પણ આરંભ અને અંતવાળું છે. પહેલાં નહોતું, હવે આવ્યું છે. કર્મ પહેલાં નહોતો, હવે તે ચાલુ કર્યા છે. તો જે આરંભ અને અંતવાળું છે ને, તો એ નાશ પામવાવાળું હશે. અને જો એ નાશ પામવાવાળું છે, તો પછી તારી અંદર બેઠેલું જે સ્વરૂપ છે ને, એ અવિનાશી છે. તો અવિનાશી અને નાશી બંને વચ્ચેનો સંબંધ ન હોય. માટે કર્મ અને કર્મથી પ્રાપ્ત થનારું જે ફળ છે, ભગવાને ત્યાં પણ આગળ આપણને એમ કીધું હતું નહીં કે ન મેં કર્મ ફલે સ્પૃહા, મને કર્મના ફળમાં સ્પૃહા જ નથી, એટલા માટે મને કર્મો બાંધતા નથી. અને મને જે આવી રીતથી સમજે છે ને, એમને પણ કર્મો નહીં બાંધે. જો ભગવાને ત્યાં એવી વાત કરી, મને જે આવી રીતથી સમજે છે એમને પણ કર્મોને બાંધતા નથી. એટલે અંદર બેઠેલો આત્મા છે, અંદર બેઠેલો જે શરીરી છે, એ અવિનાશી છે. કર્મ અને કર્મ ફળ એ બંને નાશી છે. માત્ર તાદાત્મ્યતા, અને આ તાદાત્મ્યતા શેને કારણે આવી? તો કે આ તાદાત્મ્યતા આવવા પાછળનું કારણ છે, પહેલાં તો એને એવું સમજી બેઠો કે મારે હિસાબે બધા ફેરફાર છે. પછી એમને ખબર પડી, એમાં કામનાઓ ભળી, એમની અંદર મમત્વ આવ્યું, એમની અંદર મોહ જાગૃત થયો, એમને કારણે છે કર્મના બંધનમાં. એટલે ભગવાન શું કહે છે? પહેલાં તો તારે જો શંકાઓ હોય તારા મનની અંદર, તો પહેલાં તારે કર્મના તત્વને જાણી લેવું જોઈએ. કર્મના તત્વને જાણવું એટલે જ્ઞાન, અને જ્ઞાન એટલે વિવેક. આ સાચું છે, આ ખોટું છે, આ શરીર છે, આ આત્મા છે, આ નાશી છે, આ અવિનાશી છે, આ સ્પૃહા છે, આ નિસ્પૃહા છે, એવું તું જાણી લઈશ. પછી તારા મનની અંદર સુખ દુઃખ, પ્રતિકૂળ અનુકૂળ, માન અપમાન, આદર અનાદર, લાભ ગેરલાભ, આ બધું જ્યારે સરખું થઈ જશે, ત્યારે તારા અંદર સ્વતઃ સિદ્ધ એવું શું છે? સમતા જાગૃત થઈ જશે. અને સમતા એ શું છે? તો કે સમત્વમ યોગ ઉચ્યતે. સમતા એ યોગ છે. અને ભગવાન એટલે તો કહે છે કે યોગ સંન્યસ્ત કર્માણમ. આ જ્યારે તારા અંદર ક્ષમતા જાગી જશે, ત્યારે તારો યોગ જાગૃત થઈ ગયો. અને તું યોગ જાગૃત થયો એટલે શું થશે? કર્મ સાથેનો સંબંધ છે વિચ્છેદ થઈ જશે. એકને એક બે જેવી વાત છે. પહેલા તારી અંદર છે એ શંકાઓને તારે શેનાથી દૂર કરવી પડશે? તારા વિવેકથી, તારા જ્ઞાનથી. એટલે ભગવાન કહે છે જ્ઞાન સંછિન્ન સંશય યોગ સંન્યસ્ત કર્માણમ. અને પછી આ યોગથી તારા બધા કર્મો છે અને સ્વતઃ સિદ્ધ છે. બીજું, ભગવાન એવું કર્મનો જે સંબંધ પર માટેનો રાખવાની વાત કરી. હવે ભગવાને ત્રીજા પદની અંદર એક શબ્દ વાપર્યો કે આત્મવંતમ. આત્મવંતમ એટલે વશ કરેલા અંતઃકરણ વાળો. હવે મિત્રો, આપણે જૂની વાતને યાદ કરીએ તો અંતઃકરણમાં 4 બાબતો આપણે લીધી હતી. એક મન હતું, બીજું બુદ્ધિ હતું, ત્રીજો અહંકાર હતો, અને ચોથું ચિત્ત હતું. મન બુદ્ધિ અહંકાર ચિત્તાની એને આપણે અંતઃકરણ કહેતા હતા. હવે મન છે એ વિચાર છે. મન છે એ શું છે? વિચાર કરવા માટેનું શું કહીએ છીએ આપણે, ફેક્ટરી છે નવા વિચારો માટેનું. બીજું, આપણે ઊંધેથી ચાલીએ તો શું થાય? કોઈ પણ વસ્તુ, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો છે, પોતાની પાસે બાહ્ય જે કાંઈ બહિરંગ ડેટાઓ એમને મળે છે ને, કોને આપે છે? મનને આપે છે. મન શું કરે છે? એ ડેટા બુદ્ધિને આપે છે. બુદ્ધિ અહંકાર, અને પછી કોની સામે રજૂ કરે છે? આત્માની સામે રજૂ કરે છે. ભગવાન શું કહે છે? તારી ઇન્દ્રિયોને તું, આમની પહેલા યજ્ઞ સમજાવતી વખતે ભગવાને વાત કરી કે ઇન્દ્રિયોને તું સંયમ રૂપી યજ્ઞની અંદર હોમ કરી નાખ, સંયમ રૂપી અગ્નિની અંદર હોમ કરી નાખ. અને વિષયોને તું ઇન્દ્રિયોમાં હોમ કરી નાખ. પણ ઇન્દ્રિયો તારી બધી કંટ્રોલ છે. માની લે કે તે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ પુષ્કળ બીમાર છે, તો એમની ઇન્દ્રિયો કંટ્રોલમાં હશે. એમને કોઈ ખાવાની ઈચ્છા નહીં હોય, એમને હરવા ફરવા જવાની, ખાવાની, આ તે બધું કોઈ બોલતું હશે તો એને રીહ ચડતી હશે. તો શું એ કર્મયોગી બની ગયો? નહીં. એમનું મન તો હજી ભટકે છે.
મનમાં એમ જ વિચારે છે કે જેવો હું સાજો થાવ ને એટલે આ ખોરાક કરવો છે, આ ખાવું છે, અહીં જવું છે, આમ કરવું તેમ કરવું. એટલે ભગવાન શું કે છે, ઇન્દ્રિયોને કાબુમાં રાખવાનું છે. આત્મવંતમ, પહેલા તારા અંતઃકરણને વશમાં કરી લે. અને જો તારું અંતઃકરણ એટલે કે તારું મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત આ ચારે ચાર જો તારાથી વશ થઈ જશે ને તો ભગવાન કહે છે ન કર્માણી નિબધંતી, તને કર્મો બાંધશે નહીં, બાંધતા નથી. શું કામ નથી બાંધતા? કેમ કે જે બાંધવા માટેનું કારણ છે, મોહ છે, સ્પૃહા છે, ફળેચ્છા છે, કામના છે, એ બધું જન્માવનારું તો મહત બુદ્ધિ ને અહંકાર છે ને. તો એમને તો તમે વશ કરી લીધા છે. પછી ઇન્દ્રિયો ભલે ને ગમે તેટલી મહેનત કરે. હા, આગળ એક વખત ભગવાને એમ કીધું, પ્રમાથિની ઇન્દ્રિયાની પ્રશભમ મનતીય અલા પ્રશભમ હરંતી મનઃ. આ ઇન્દ્રિયો પ્રમાથીની છે, પણ તમે એમને કંટ્રોલ કરવા વાળા વ્યક્તિ સુધી પહોંચી ગયા છો, મન સુધી, બુદ્ધિ સુધી, અહંકાર સુધી, તો પછી ઇન્દ્રિયો એકલી શું કરવાની? પછી એ ઇન્દ્રિયો શું કરશે? જેમ મહાન વ્યક્તિઓ, કર્મયોગીઓ જેમ ઇન્દ્રિયોને એમાંથી પ્રાપ્ત કરે છે, ઇન્દ્રિયોથી એ સુખ મેળવે છે, પણ એ સુખમાં બંધાતા નથી. દાખલા તરીકે નરસિંહ મહેતા છે, એ પણ સંસારી જીવન જીવતા. ત્યાર પછી ગોરા કુંભાર છે, એ પણ સાંસારિક જીવન જીવા છે. ત્યાર પછી સુદામા છે, એ પણ સાંસારિક જીવન જીવા છે. આ બધા વ્યક્તિઓ સાંસારિક જીવન જીવા કે નહીં? બીજું આપણી દ્રષ્ટિએ તમે જોવો તો નરસિંહ છે, ગોરા કુંભાર છે, સુદામા છે, એ આપણને કર્મયોગી, શ્રેષ્ઠ કર્મયોગી લાગે છે કે નહીં? તો ઇન્દ્રિયો તો એમને સંસારમાં હતી કે નહીં? ઇન્દ્રિય સુખ તો એમણે પ્રાપ્ત કર્યા છે કે નહીં? પણ એમ છતાં ઇન્દ્રિયોના સુખ પ્રાપ્ત કરવા છતાં એનું અંતઃકરણ એમના એટલા બધા વશમાં હતું ને કે એમને કારણે એને જે કંઈ કર્મ કર્યા ને એ કર્મમાં એ બંધાણા નહીં. બધું જ ઈશ્વર ઈચ્છા, બ્રહ્માર્પણમ, બધું જ બ્રહ્મને અર્પણ કરી દેવાનું. આમ નાતે બાર મૂક્યા છે, તમને નાત બાર મૂક્યા છે, બ્રહ્મની ઈચ્છા હશે, ભગવાનની, મારા ઠાકુરની ઈચ્છા હશે એટલે નાતે આવો નિર્ણય લીધો. અરે ભાઈ, તમારો છોકરો તમે જો તો ખરા શું કરી નાખ્યું હશે? વિઠ્ઠલની ઈચ્છા હશે યાર. તમે આટલા બધા ગરીબ છો ને આટલો શાહુકાર છે, એમની ઈચ્છાથી આ બધું થાય છે. આમ બધી બાબતો સંપૂર્ણપણે જે અંતઃકરણને વશમાં કરી લે છે ને એમને કોઈ દિવસ કર્મોને બંધન નડતું નથી, એટલે એને કર્મનું બંધન થતું જ નથી. બીજું, એમના બધા જ કર્મો, ઇવન જીવન નિર્વાહ માટેના કર્મો છે ને એ પણ એને બીજા માટે હોય છે. જીવન નિર્વાહ માટેની ક્રિયાઓ પણ એ બીજા માટે કરે છે. એટલા માટે ભગવાને ચોથા પદમાં કીધું કે ન કર્માણી નિબધંતી. સરસ મજાનો યોગને માર્ગ. પહેલા તો જ્ઞાનથી તમે શંકાઓને દૂર કરો કે પોતાના માટે ન કરીએ તો આત્મકલ્યાણ કેવી રીતે થવાનું છે. સંબંધ વિચ્છેદ કરવાની વાત કરો છો તો એ કેવી રીતે થઈ શકે? હું કર્મ જ છોડી દઉં તો એક બાજુ તમે કર્મ કરવાનું કહો, એટલે એક તો શંકાઓને જ્ઞાનથી, વિવેકથી છોડી અંદર રહેલા સ્વતઃ સિદ્ધ ક્ષમતાને જાગૃત કરી અને યોગ મારફત તમારે શું કરવાનું છે? કર્મ સાથેનો સંબંધ તોડીને, અને જો અંતઃકરણ શુદ્ધ હશે તો ગમે તેવા કર્મ કરવા છતાંય કર્મનું બંધન નહીં નડે, તમને કર્મનું બંધન થશે નહીં. એવું ભગવાને સ્પષ્ટ ધનંજયને સમજાવ્યું. બહુ સરસ મજાનો શ્લોક, યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણી નિબધંતી ધનંજય. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.